દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામની ઉજ્જવળ નદીનો બ્રિજ જર્જરિત હોવા છતાં પણ ખુલ્લો કરી દેવાતા અનેક સવાલો ઊભા થયા છે. વડોદરાના ગંભીરા બ્રિજના બનાવ પછી સરકારના આદેશ મુજબ આ ઉજ્જવળ નદીના બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં બ્રિજ જર્જરિત અને ગટરોમાં મોટી તિરાડો જોવા મળતા તાત્કાલિક બ્રિજને ભારદ્વારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દાહોદ દ્વારા આ બ્રિજ ઉપરથી પસાર થતા હેવી વાહનો માટે બંધ કરવાનો હુકમ જાહેર કરાયો હતો. બ્રિજના બંને બાજુ એંગલો મારી તેમજ પોલીસના બેરિકેડ મૂકી હેવી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. હાલમાં આ બ્રિજની બંને સાઈડ ઉપર હેવી વાહન પર પ્રતિબંધના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે એંગલો ગાયબ થઈ અને પોલીસના બેરિકેડ બ્રિજની નીચે નદીમાં પડી ગયા છે. બ્રિજ બંધ કરી 1 વર્ષનો સમય થવાનો છે, ત્યારે આ બ્રિજનું સમારકામ કે અન્ય કોઈ વિકલ્પ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યો. આજે પણ આ બ્રિજ યમદૂત સમાન જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.